હું હજી તને કહું છું મારે દખલ અંદાજી કરવી નથી, આજીવન હું કરીશ નહીં. પણ તું મારી દીકરી હો ને એટલે હું તારા માટે વાત કરું. આ ઈ વાત સાચી, તોય માફી ન માંગવાની હોય. હું તો ગુરુ નહીં કહું છું, તમે માફી માંગો માં. તમે મને તમારે મારું કઈ એવું નથી, એવું નથી કે ફોન માં કે એમ કઈ તું કે 10 માણસની વચ્ચે તું કે જુબેલી માં મારો બાપ ના રે ના, ઈ ધંધો હું થાવા દઉં. ફોન માં ન થાવા દેતી હોય કઈ જુબેલી માં થાવા દઉં અને એ તમારું. હા તું કે માફી હું માંગુ, બસ મોઢામાં ચંપલ રાખીને તને માફી ના તો એવું બોલતા ને તો હું કાપી નાખીશ. તો પછી તો મારી વાત સાંભળ બેટા, પતાય બધું શાંતિથી રહે ને. ભલે તું માંગવાના હું એમ કહું છું બરોબર છે, માંગવાનું નહીં તમારા બેનો છે બરોબર. શાંતિથી જો ઈ કઈ કે જા તને બેહવાનું એમાં બેહી જા, શાંતિથી રહે ને ભાઈ બરોબર છે. ખોટી મગજ મારીને હું છે બરોબર છે. તને ખબર છે અત્યારે અત્યારે એક ટાઈમ તને ખબર છે કે પેલા હે ને અમારે જો કેવું તું હતી તો શાંતિ હતી બરોબર. કે એક વસ્તુ છે, હું ખોટું નહીં બોલું, જેવું હોય તને સાચું કહીશ કે નિકિતા હોય ને તો મીરા મિનિટ 4 વાગ્યા સુધી ઘરે હોઈ શકતા, હું ઉપાધિ ના હોય. મને ખબર છે કે તું બધું હેન્ડલ કરી લેતી બેટા બરોબર છે. જે હોય જવા દે, બધું પતાય. આય ઘર પર આય તું બરોબર. હું જાગું હું તાર રાહ જોઉં છું. હું સોલવન છું અત્યારે, તો વિડિયો કોલ કરો બતાવો. ખોટું લાગતું હોય અરે એવી થોડી વાત છે, એવી કઈ એવી બરોબર છે. સોલો તો તું કઈ ખોટું થોડી બોલતી હશે. તો તું તે દી આયા બાજુમાં હતી તો મેં તને એક ફોન કર્યો તો તું વિશ્વાસ નહોતી આવી માથા પર ચોકડી અને બધા આવી જ નથી આવી બરોબર. તો તું કઈ ખોટું થોડી બોલતી હશે નિકિતા, એવી ક્યાં વાત છે બરોબર. ખોટા દુશ્મન રાજી થાય એવા ધંધા ના કર બરોબર. બાકી હું તને થોડુંક કહું ને એમાં જાજુ સમજે. બાકી તને જેટલા એમ કહે છે કે ના નિકિતા હું તારો, એટલા અમને એવું કહે છે કે અમે તારા બરોબર. આવા બધા લાભ લે એવું છે બરોબર. નિકિતા મેં આની પહેલા તને સમજાવી હતી, પણ આપણે કઈ કરવું જ નથી તો લાભ લે, કાંઈક કરી તો લાભ લે. એવું નથી, કરવાની કઈ વાત છે જ નહીં બરોબર. શાંતિથી જો તું કઈ નથી કરવાની, એ કઈ નથી કર્યું બરોબર છે. એક વાત છે, કોઈ કઈ કર્યું નથી. જે કરાવવાના હતા મેં આની પેલા તમને બેને કીધું હતું કે મીરા તને કોક એમ કે તો નિકિતાને મોઢે કરાવજે. નિકિતા તને આવું કીધું તો તમારે મોઢે કરાવ્યું હોત તો માયરી નો હોત તો. મારી વાત સાંભળ, મોઢે કરાવવાની વાત. હવે મારી વાત સાંભળ, હું તને ગુજરાતીમાં કહું છું, મારા પાસે રેકોર્ડિંગ છે બરોબર ને. હું તને રેકોર્ડિંગ છે તને સંભળાય છે, એમાં ના નથી પાડતો. હવે એ વ્યક્તિએ જો હું તને માતાજી મેળી કાળકામાં મારી જો એક મારી માં અત્યારે બીમાર છે બે બરોબર. જામનગર જઈને જોવું જ જોઈ લે બરોબર છે. હું એમ કહું છું કે એ બીમાર છે ને એના હમ ખાઈને કહું છું બરોબર. સવારના તને ખાલી વાતચીત કરવા માટે જ બોલાવી હતી ત્યાં બરોબર. જુબેલીએ જયારે બોલાવી ત્યારે તને એને તકલીફ ઈ થતી હતી, કોઈને ફોન નહોતી કરતી તારા સિવાય, તને ખબર છે. રૂટમાં કોઈ આવે કે ના આવે એને કોઈથી લેવા દેવા ના હોય, પણ તને બોલે કેવડું મારી હામે ખબર છે ને. ના બોલવાના શબ્દ બોલ નાખે કે હાલ તું હાલ બરોબર છે. પણ હું તને એમ કહું તને કોક એમ કે મારી વાત સાંભળ કે મીરા ને વિહીર તારા માથે આજે પડી જ જવાના જે લેડીઝ છે બરોબર છે. તો તું તારી ભલે હું એમ કહું છું હું તારો બાપ છું તો તું તારી તૈયારીમાં તો હો કે ના હો થોડી સમજસ. મારી હું તૈયારી હતી કઈ? મારી વાત સાંભળ, તારી તૈયારી કઈ નહોતી બરોબર. હવે એમને ત્યાં સુધી એવું કીધું કે ભાઈ ના ઘરે હતા, સવારના જાગી અને કઈ કહું હું તમારી ભાષામાં મોટા ને મોટો હોય ને હું કે ગરીબ નવાજ ના એમ નહીં, એને ભગવાન નું ના જમરું હા કે આજે તો જમરું નડી જવું છે, આપણે બધા નામમાંથી નીકળી જવું છે અને આવા ધંધા કરવા છે. એ કે તન પેક દારૂ ના પીધા ને મેં ત્યાં સુધી એવું કીધું કે હજી એકાદો મારો તનમાં શું વળશે બરોબર. જયડો અહીંયા સુધીનું બોલ્યો અમારા પાસે બધા રેકોર્ડિંગ છે અને મારા પાસે બધું રેકોર્ડિંગ છે. એના મમ્મી આવું ભરી છે ભલે ની માઈન ઘરે રહ્યો, આવા ખોટા હાંધા કર્યા છે તો હું કઈ મેલીશ થોડી. અને તને એનો જ અવાજ પ્રૂફ સહિત હજી વાત પૂરી ના તો હું માનીશ ગઈ કે આવી વાત એને કરી છે તો જ તમે બોલતા હોય, કઈ તમને શોખ થોડી થાય. અને તે ત્યાં સુધીનું કીધું કે મીરાને તો એ વાલું છે અને ઓલો ઇમરાન કોક રિક્ષા વાળો તો એ પ્લેનો કરી હતો એને નત કરી. બાકી મારી વાત સાંભળો, ગરિયાની વાત મેં નત કરી. મેં એને શું કીધું કે આપણે ઇમરાનની રિક્ષામાં નહીં જવાનું એટલે નહીં જવાનું, મારે કોઈ આને બાંધવાની તેવર નથી. એ કે મને ઇમરા કે તમે પણ તાર ગરિયો હતો તો તે એવું માની લીધું ગુરુ કે ઈ માર ગરિયાનું મેં કીધું હોય. મેં તો એવું માન્યું નથી, પણ હર કોઈ છે હર કોઈને પણ પેલી વાત કરી કે ઈ તાર ગરિયો ઈ તાર લાયકાત નો છે તો તને એટલી તો ખબર પડે ને કે નિકિતા બધુંય બોલે. ગરિયો હોય ને તો ગરિયાનું કે નકર ગરિયાનું નો કે. તું નકરમ મારા ઘરે આવ્યા હોય અને હું તને એમ કહું કે ઓલો ફલાણો તારો ગરિયો છે તો ભલે ને તારા મનમાં નથી, અક્રમના મનમાં જાગે કે નો જાગે કઈ. હા
એમ? તમને કે અમને ના પાડે ને કોઈ કહે કે અમને લૂંટવાય નથી. હવે એ વાલાનો ભરેલો હવે ઈ તારો ગરિયો કઈ રીતના હોય તો હું એને એમ કહું કે ઈ તાર દાદીનો ગરિયો હતો તો એને રિક્ષામાં નહીં જવાનું. પ્લસમાં કેવું હોય કે તમારી દાદીની ફાઇલ મારા કબાટમાં જ પડી છે. હવે મારા ટીકડા લેવા જાઉં છું બરોબર. એને કઈ કબાટમાં પડી હતી તો કપડા લેવા ગયા ત્યારે આખો કબાટ ખાલી કરીને ગયા તો ફાઇલ લઈને જાવું તું ને. ઈ વાત ત્યારે જ્યારે આની પેલા આવ્યો ને હા બરોબર મારી વાત સાંભળ. અને મેં પાવૈયાને માર્યા હતા એટલે કે હું પાર્લરમાં ગઈ હતી, પાર્લરમાંથી આવીને તો ઓલો કેસરી પુલ વાળો સમીરા જયું ને એ બધા ધડો ધડી બાઈજા તો જયુએ મને શું ચડાવી કે ગરુઈ કે સમીરા આવું આવું બોલીને ગઈ કે હું ઘરની નોકરાણી નથી કે નિકિતાનું તો હું કંચનના ઘરનું કામ ન કરું. મને જયુએ આવું કીધું ને એટલે મેં એ લોકોને માર્યા. ઈ બધી વાત ભૂલી જા. હું તને નોર્મલ વાત કહીશ ને એમાં તને ઘણું બધું સમજાઈ જશે. હું તને નોર્મલ જ વાત કરું. તમારે કિચન એક્સ હોય જે લેતી દેતી થઈ હોય બરોબર. મને મીરાને ખબર હતી નહીં ઈ આવ્યો તો અમે તને જાણ કરી. 6000 વાળી વાત. હા અમે તને જાણ કરી. હા કરી. અને બીજી વાર તારો ફોન એને કર્યો ને ત્યારે એ બેઠો બેઠો જ હતો ને ઈ વાત તને બીજા દિવસે જ હવાના મીરાએ કીધી કે તને જ્યારે એ ફોન કર્યો એની પેલા નો આયા હતો અને પછી જ્યારે ફોન કર્યો ત્યારે અમે તને કીધું તું નહોતું કીધું. હા કે જોયું માર પાસે જ બેઠો હતો. હા હવે તારા ઉપર હાલવું હોય તારા ઉપર એવા કઈ ધંધા કરવા હોય તો અમે તને ચોખવટ જ નહોતા કરવાના હતા. ત્યારે તને શું કીધું તું કે બટા તું આ બધા ધંધા મૂકી દે, તું આ બધાથી ચેતતી રે બરોબર. તું એને રેલનગર માં ક્યાં મોકલતી, ક્યાં શું કરવા મોકલતી બરોબર. એ બધા છે ને ઈ કે એનામાં સ્ક્રીનશોટ બરોબર તારો અને આ છોકરો કોણ ને આવડો પેલા હમણાં જે છેલ્લે હતો ઉદય. હા બરોબર. એના ને તારા ફોટા બેયના બરોબર છે. હવે હું તને થોડુંક કહું ને માં જાજુ સમજી જાય. તું બાથરૂમ માં નાવા જાતી ને તો એવા વિડિયો હતા તારા. પછી વાત પૂરી ને. હા ઈ વિડિયો કયા હતા? એ કલ્પાના ફોન માં આવી છે બરોબર. જયુના ફોન માં નો હોય. ના જયુના ફોન માં કલ્પાએ નથી, કલ્પામાં નથી. કલ્પામાં હે. મારી વાત સાંભળો. અમારે ગુરુ માની પેલા લપ થઈ હતી ને ત્યારે હું નાવા બેઠી હતી એટલે કલ્પો વિડિયા ઉતારતો હતો ને એ વિડિયા કલ્પાના ફોન માં હતા પણ કલ્પાએ ભળવાય છે ને જયુને દીધા હશે બરોબર છે. હવે ઈ જીવ હોય બરોબર છે. હવે આવી વાત અમને ક્યાંથી ખબર? તારા ઉપર મારી વાત સાંભળ. અક્રમે જેથી તારા ઉપર લોચો કર્યો હા ત્યારે તમે આવ્યા હતા. ત્યારે મીરા આવી ત્યારે તું રોતા રોતા એવો શબ્દ બોલી હતી બરોબર છે કે ગુરુ મારે ને તમારે કોઈ દી ઓલું પેલું નહીં, તમારા કોઈ દી ખોટું ના મેં ક્યાં કર્યું? આ તો મને મારી એટલે હું વહી ગઈ હું. મારી વાત સાંભળ. કોને જો નિકિતા એક વાત તને કરું. તું મારી દીકરી જો બરોબર. હું મીરા ભેગો રહું છું. જગ જાહેર છે ગામ આખાને ખબર છે. એવું નહીં કે એનું તારું કે તારું. પણ ગુરુને એકને મારવી હતી ને. જો તને મારી મારી વાત સાંભળ. ઓલા ચોકડી વાળા પાવૈયા આવ્યા ઈ મારવા માંડ્યા. એમ નહીં તને મારી બરોબર તો તને કઈ કારણ હતું કઈક આવું હતું ત્યારે આટલો ટાઈમ આટલા વાર તો ઘરે મારવી હતી ને આવી રીતના ખુલ્લે મને એમ કીધું હોત કે ઘરે હાલ તો હું ન આવત. જો ઘરેની અને ઈ વાત જો એક મેટર હું તને સાવ નોર્મલ સમજાવું નિકિતા. દર વખતે મારા ગુરુ દયા આવે તે દી એને દયા નો આવી મારી ઉપર. ચાટલી અને મારી છે ના દયા તો તારી ભૂલ થાય છે. કા ઈ લોકો તને ઓલા લોકો મારતા હતા તને જ્યારે જયુનો ત્યારે કા કહેતી હતી બસ એને મૂકી દો. ઈ તો લાકડી મારતા હતા એટલે મારા પાસે વિડિયો હે. હું તમને નાખું પપ્પા. પણ મારા ગુરુને એટલી ખબર હે કે થોડીક મારી લે ને એટલે મારા ગુરુને દયા આવે ને રોવા માંડે. એને મને 3 કલાક લગી મેં કઈ વાર એમ ન કીધું કે હવે ન મારતા. હવે હું તને નોર્મલ કહું બરોબર. તું સાટલા પાસે ગઈ હતી કે વિરાટ મિહિરની સોપારી દેવી છે? ના. ગરીબ નવાજ નામ તમે કહેતા હશો ને હું પ્રૂફ કરાવીશ. પ્રૂફ સહિત ની વાત. મારે એવી સાદલા એ વાત જ નથી થઈ. સાદલો કઈ તું રમખાન નથી કે સાદલો હોપારી હું દઉં બરોબર. અને એવી બધી આપણે દુશ્મની નથી કે હું હોપારી દઉં. આ વાત રહી ને મને વાયા મીડિયા મળી ને બરોબર. એટલે મેં એક જ કીધું કે હું સોપારી છે ને દાઉદ ની ને એની હોય. અને મેં કીધું મને જ્યાં સુધીનો ભરોસો છે ને મારી માના હમ ખાઈને કહું છું. તારે મીરાને પૂછવું તમારા અખાડાની દેવના હમ ખાઈને કહું છું. મેં મીરાને એવો શબ્દ કીધો બરોબર છે કે મને જ્યાં સુધી ખબર જ્યાં સુધી નિકિતા આવો ધંધો ના કરે મેં કીધું. પણ હું હોપારી કઈ વાત નહીં દઉં. તમે મારી વાત સાંભળ. પણ મારી વાત તમે સાંભળો. હું હોપારી હું કામ દઉં ઈ મને પહેલી વાત કયો. અને પાવૈયાની મેટર હતી કોકના તમને મેં બાપ કીધા હે. આ તો ખાલી વાત હું કોકના છોકરાને જીવ હું લેવાનું લઉં હોપારી દઈને. તમે લોકઅપમાં હતા ને મારથી રહેવાનું નહીં. મેં મેસેજ નાખ્યો કે કાંઈ કામ હોય ને તો મને કહેજો હું આવીશ.
મારી વાત સાંભળ બરોબર. હું લોકઅપમાં હતો ને હા તો તારી માં ઉપર ને મારા ઉપર હું વીતી અમે 2 જણા જાણી ગઈ. હું આવવાની બરોબર હતી પણ હું મને મેસેજ નો જવાબ ન આવ્યો ને એટલે હું ન આવી, બાકી હું ત્યાંથી નીકળી છું. અને લસમાં કેવું ખબર છે, અને હું હોય ને અહીંયા લગી ગુરુને ખબર છે કે મિહિર નું ગમે એવડું નામ હોય ને તો મિહિર ને ઈ લોકઅપમાં ન રહેવા દે. હા મારી વાત સાંભળ, હું તને નોર્મલ જ વાત કરું નિકિતા, બરોબર છે. બીજી વાત ઈ કે હમણાં થોડાક દી પેલા હર્ષદ ત્યાંથી નીકળી ના નીકળી, બરોબર છે. હવે ઈ આવીને બીને શું કીધું ખબર છે કે નિકિતા ત્યાં બેઠી હતી ને અમને મા બેન હમાડે ને એવી ગારું કાઢે. પપ્પા મારો એક ને એક ભાણે ફાટી પડે, મેં એની આમે ડોરાઈ નહીં કાઢ્યા હોય, અમુક ના મેં દાંત કાઢ્યા હશે. મારી વાત સાંભળ તું, બરોબર. ઈ મને 10 વાર સામે મળ્યો છે. એક વાર ઈને ભારતી રોડ ના નાકે અમે ગરબી રમાડવા જમણવાર હતું ને ત્યાં ભેગા થયા હતા. હું એને પગે લાગણા કરું તો ઈ મારે ભળવાઈ કરે ને કે નિકિતા બોલી હિસાબે હું એને ખાલી એક નજર મળે ને તો ખાલી નાના આમથા હું દાંત કાઢું કે એને એમ ન થાય કે આગળ આ મારી માથે કઈક કરશે, મારે કરીને શું ફાયદો છે. મારી વાત સાંભળ, અમુક નો સાહિસ્તાબેન આગળ આવીને ઈ એમ કહેતો હતો કે સાહિસ્તાબેન તમારા ભાઈને કહેજો મને કાંઈ ન કરે, મેં નથી માર્યો, મેં એને હાથે નથી અડાડ્યો. સાહિસ્તાબેન હું ખોટા હમખાઈ, સાહિસ્તાબેને બુરખો પહેરી લીધો છે ને કુરાન ઉપર હાથ મુકાવજો કે સાહિસ્તાને આવું કીધું હતું તો સાહિસ્તાને એવું શું કહેવાની જરૂર હતી કે મેં નથી માર્યો ને કહેજો મને કાંઈ ન કરે, મારે શું કરવું હતું. મારી વાત સાંભળ બેટા, હવે ઈ વાતમાં છે ને જો ગરીબ નવાજ ના હમ અને તમારા અખાડાની દેવના હમ ખાઈને કહું છું, તેથી મેં બીજાને શું શબ્દ કીધો કે બીજા બધી છે ને ઉકસાવાની વાતો છે, બાકી નિકિતા છે ને મેં આદતો ના કરે. અરે પપ્પા તમે મારી વાત સાંભળો, હું ખોટા હમ ખાઈ સાહિસ્તાબેન ને કુરાન ઉપર હાથ મુકાવાની છું. સાહિસ્તાબેન ને એને એમ કીધું કે તમારા ભાઈને કહેજો મને કાંઈ ન કરે, મેં એને આંગળી નથી અડાડી કે ખુશ્બુ એને બધા લાકડીયું મારી છે. આ મને ખબર ત્યારે પડી ખુશ્બુ એ મને લાકડી મારી. હર્ષદ આવું કેવા વારો, સાહિસ્તાનો તમારો નંબર હોય ને બીજા નંબર માંથી ફોન કરો એટલે તમને એમ ન થાય કે આ ફોન કરીને એને સમજાવી દે, ડાયરેક્ટ એમ જ કહે કે હર્ષદે તમે એને પૂછો કે હર્ષદે શું કીધું તું વિડીયો કોલ કરીને કુરાન ઉપર હાથ મૂકે એટલે કુરાન ઉપર હાથ મૂકે. એ ભૂલી જાતું, બરોબર. ભગવાન ને આમાં કોઈને જો ભગવાન એક વસ્તુ છે કે ભગવાન એ આપણા બેન જે આપણા ઘરના છે, બરોબર. મારી બેન જ છે પણ ઈ તો ખોટું. એને પાછળ એમ કે તમારા ભાઈને મેં આંગળી નથી અડાડી, તો એવું એને શું કહેવાની જરૂર હતી. ના ના આવા લોકો માટે હવે ના હોય. મારી વાત સાંભળ, જી બતાવી, બરોબર બેટા. તું શાંતિથી રે, હાજી કેજે બરોબર છે. માગ ના માગ કારમાં ઈ તમારા બેની ઈ તો હું નામમાં બેહું એટલે આમન માંગ્યા વગર કઈ મેલે નહીં. હા બરોબર છે. જો બેટા ઈ તમારા બેની વાતચીત છે, ઈ તમે બે સમજી લેજો. એમાં હું નહીં કહું, હું તને એમ કહું છું કે હું તને હજી મને જો બાપ ઉપર જો નિકિતા હું તને ચોખવટ કરીને કહું છું, બરોબર. આ લોકોએ જો મને આ રીતની વાત કરી ને તેથી હું તને કે મારા પાસે પાણી માંગ્યું ત્યારે મારા હાથમાં આંસુડું આવ્યું હતું, બરોબર છે. હું તને મારી માના હમ ખાઈને કહું છું, મારા હાથમાં આંસુડું આવ્યું હતું કે મેં કીધું આજ મેં એને પાણી ના દીધું. જે વ્યક્તિ મારા કારણે ગમે તેને કહી દેતું એને મેં પાણી ના દીધું. મેં કીધું મીરા બરોબર છે, તું કે એના હમ ખાઈને કહું, બરોબર. તે મારા પાસે પાણી મારા મગજમાં ખારા પાણી મને બહુ મસ્ત પાયું હતું. મારા મગજમાં ખાર એક જ હતો કે આ બધી મેટરો થઈ ને, બરોબર. ઈ જ મને મગજમાં ખાર હતો કે નિકિતાએ આવું માથે રહીને આવું મેં કીધું મીરાને વિડીયો કોલ કરી અને આવો તો તને ખબર છે ને મને તારા ચાલુ રાખો સાહિસ્તાબેન નો ફોન આવ્યો. હા ગુરુ આયરે વાત ચાલુ હે, હું હમણાં ઘરે આવું છું અને અમે છગન અહીંયા સોલવન્સી ગુરુનો ખાલી અવાજ સાંભળીને પછી ફોન કાપી નાખ. હાલો હા હાલ હમણાં આવું જ છું. હા કપાઈ ગયો, બોલો. દિવાળી ભેગા જ છોડવાના છે, બરોબર છે. પતાવી લાંબા ટૂંકી હાડા બરોબર. તું કેમ હું તને લખાણ કરી દઉં. મારે કઈ લખાણ જ નથી જોતું, પણ હું એમ કહું એમાં લખાણ શેનું હોય? પહેલી વાર આવું થયું હે એમ નહીં, પહેલી વાર આવું થયું હે તો લખાણ હોય, બરોબર છે. આવું બધું ના કર બેટા, દુશ્મન રાજી થાય ગામ રાજી થાય એવા ધંધા ના કર. બાકી હું તને કહું જો તેમ મેં કોઈ દી તારા પાસે 5 પછી ઊંચી નથી માંગ્યા, તે મારા પાસે નથી માંગ્યા બેટા, બરોબર. આ તો આપણે વ્યવહાર છે અને સંબંધ છે, બરોબર. કે તું મારામાં ઉભી રહી જો, બરોબર. હું કદાચ નહીં જેવા તારા દુખવા ઉપર યોગ કે ના હોઉં, બરોબર, પણ તું મારામાં ઉભી રહી જો એટલે હું તને કહું છું, બરોબર છે. કે બધું પતાઈ નિકિતા શાંતિથી આવી ગઈ ભાઈ પાછી કાલે કઈ જા નામમાં, બરોબર છે. વાત થાય પૂરી. હા મને કરજો ને, હાલો ને. મારી રજૂઆત એટલી જ છે કે હું હર્ષ સંઘવી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ
અને મારા રાજકોટના સીપી સાહેબને બધાને એટલી જ જાણ કરવા માંગુ છું કે આજે હું સત્યના માર્ગ ઉપર ચાલુ છું એટલે એકલી છું અને એ લોકો ખોટા માર્ગ ઉપર ચાલે છે એટલે એ લોકોનું ઝુંડ છે. પહેલું તો મારું કહેવું ઈ જ છે કે રાજકોટમાં રોડ રસ્તાઓ ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે. હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલાને છે ને કેટલા ડુપ્લિકેટો છે. અને બીજો આક્ષેપ એને મારી ઉપર એવો કર્યો છે કે નિકિતા માસી 25-30 હજાર માંગે છે. તમે એકલતામાં ક્યાંય માંગ્યું નતું. જયારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી. અને અમે મારું કેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે કાલે એને જે દીકરો દર્શાવ્યો મિહિરને એ કોઈ દીકરો નથી. એની ઇન્સ્ટા આઈડી ચેક કરીને જોઈ લેવાનું. એની સાસુમાના એની નણંદના બધા વિડીયો પ્રૂફ છે જ કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છીએ તો તમે સોનાનો દાણોય ના પહેરાવો. તો કે મારો મિહિર પહેલા પછી તું. બસ આ વસ્તુથી મને નારાજગી થઈ એટલે મેં એને કીધું કે તમે તમારી રીતે. રાજકોટની પબ્લિક પાસેથી પૈસા માંગીને એ મઠમાં આપતી નથી, મઠમાં રહેતી નથી. એ અલગ જગ્યાએ બંગલા બનાવીને રહે છે. એના લવરને 1-1 કિલો સોનું પહેરાવે છે. ફોર્ચ્યુનર, થાર એવી ગાડીઓ લઈ અને શોખ મોજ કરે છે. રાજકોટની જનતાને નમ્ર અપીલ છે કે આવા લોકોને પૈસા આપવાનું બંધ કરો. લગ્ન પ્રસંગ હોય તો 1100-500 રૂપિયા આપો. દીકરીના લગ્ન હોય તો રૂપિયો ના આપતા. અને એને બીજા આક્ષેપ એવા કર્યા છે કે નિકિતા માસીના ત્રાસથી મારા 10 કિન્નરોએ ફિનાઇલ પીધું. પણ એવું નથી. મારી પાસે પ્રૂફ છે કે મને 30 જણા દ્વારા રેમીથી માર મારવામાં આવ્યો. હું બેભાન હાલતમાં હતી તો મારા સોનાની, મારા રૂપિયાની, મારા મોબાઈલની એને લૂંટ કરેલી છે. અને મને કાલે એ લોકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યો તો આથી 5 દિવસ પહેલા મીરા અને મિહિર માફી માંગે છે, સમાધાનનું કે છે. એવા પણ વિડીયો છે મારી પાસે. એ હું હમણાં તમને આપીશ, તમે પ્રૂફ તરીકે જાહેર કરજો. અને બીજી વાત એવી છે કે એમ કે છે અનુસૂચિત જાતિથી એ વિરોધ કરે છે. તો હું સત્ય સનાતન ધર્મને માનવા વાળું વ્યક્તિ છું. જ્યારે મેં દવા પીધી આના ત્રાસથી ત્યારે મારી સાથે બધા જ કાસ્ટના ઉભા હતા. જો એ મારી ઉપર એવા આક્ષેપ લગાવે છે તો હું એના જેવા પ્રૂફ દઉં છું. એક એવો મને ઓડિયો દે કે મેં અનુસૂચિત જાતિ વિશે કાંઈ બોલી હોય. ખોટી રીતના આ અનુસૂચિત જાતિને ઉશ્કેરવા માંગે છે. પણ આ કાસ્ટના લોકોને પણ હું એટલું જ કહું છું કે જો મારો વિડીયો કે ઓડિયો એ આટલો પ્રૂફનો વાયરલ કરે તો મારી ઉપર તમે જે સજા દેશો એ મને મંજૂર છે. બાકી એને આ કાસ્ટ વિશે આવું ઉશ્કેરવાના ધંધા કર્યા છે એની સજા એને જરૂર મળવી જોઈએ. વિવાદ આખો ચાલુ ત્યાંથી થયો કે રોજના લાખ રૂપિયા માંગ્યા હોય તો 50,000 મીરાને આપવાના. 50,000 માંથી 30 જણાનો ભાગ અને બે ભાગ બીજા મીરાના 32 ભાગ. અમારે 1,000-1,200 રૂપિયા લઈને જવાનું. કોઈ જજમાન સારા હોય, કોઈ ખરાબ હોય. અમને સારું બોલે, ખરાબ બોલે, અમે સાંભળીએ અને એનો મિહિર ઈ રૂપિયાથી જલસા કરે. તો હું રાજકોટની જનતાને કહું છું કે તમે તમારા દીકરાને પૈસા નથી વપરાવતા અને કિન્નરોને આપો છો તો કિન્નરો આવા ખરાબ જલસા કરે છે. તમે એની આઈડી ચેક કરો, ઇન્કમ ટેક્સની રેડ પડાવો, ઊંડાણપૂર્વકથી બધી તપાસ કરો. 2 નંબરનો રૂપિયો, 2 નંબરનું સોનું બધું જ એના ઘરમાંથી નીકળશે. પણ આ રાજકોટની જનતાને લૂંટીને, હું એવું નથી કહેતી કે એ 2 નંબરનો ધંધો કરે છે, નહીં. રાજકોટની જનતાને લૂંટીને પહેલી વાત તો એ કે કિન્નરોને બધાય ભગવાન માને છે. કિન્નરોને કોઈ દી ભાયડા નથી હોતા. ઈ એમ કે છે મિહિર મારો દીકરો છે, મેં નાનેથી મોટો કર્યો. તો 2 વર્ષ પહેલા બીજો હતો, એ પણ તારો દીકરો હતો. 2 વર્ષ અને દીકરો છે તો દીકરો માં દીકરાનો પબ્લિક કોઈ આંધળી નથી. પબ્લિક જાણે માં દીકરા કોને કહેવાય. ઇન્સ્ટા આઈડી તમે ચેક કરો કે એનો દીકરો છે કે એનો ભાયડો છે. કિન્નર અખાડાનો નિયમ એવો હોય છે કે 25% ગાયોનું દાન કરો, 25% ધર્મના કાઢો, 25% ગઈઢા બુજુર્ગોના કાઢો. પણ આ તો 50% એના લવરના કાઢે, 25% કિન્નરોના કાઢે, 25% એના શોખ મોજ કરે. મિહિરની ને એની મુલાકાત 2 વર્ષથી થઈ છે. એને દર 2 વર્ષે 1.5 વર્ષે ભાયડો બદલી જ જાય છે. હા, બોયફ્રેન્ડ બનાવે. અને મારી અત્યારે જીવને એટલું જોખમ છે કે ક્યારે મારી ઉપર હુમલો થઈ શકે ને એનું મને કોઈ નક્કી નથી. અને જો મને આટલો જ ત્રાસ આપશે અને આટલી જ મને હેરાન કરશે તો હું કોઈ પણ રીતે મારું જીવન ટૂંકાવી. ડુપ્લિકેટની સંખ્યા રાજકોટમાં 150 થી 200 જણાની છે. માધાપર ચોકડી, બેડી ચોકડી, કાળીપાટ ચોકડી, સાત હનુમાન ચોકડી. તમે એક કિન્નરને ચેક કરો છો. હું ખોટી નીકળું તો મને સજા દેજો. બાકી ઈ કિન્નરો નથી અને બાયડી છોકરા પણ છે. અને મારી પાસે બધા પ્રૂફ છે કે 5 દિવસ પહેલા મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો. મેં વિડિયા ઉતારેલા છે, પ્રૂફ છે. માફી માંગે છે કે તને લખાણ કરી દઉં, મોઢામાં ચંપલ લઈને માફી માંગુ,
મારે તારી જરૂર છે અને મેં જો એ વસ્તુની સમાધાન કરવાની ના પાડી ને એટલે એની મારી માથે આવા ખોટા આક્ષેપો કર્યા છે.